બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીના 50 વર્ષ પૂર્ણ થતા એકાવનકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। બગસરા તાલુકાના સુંડાવડ ગામે પ્રસિદ્ધ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા। એકાવનકુંડી મહાયજ્ઞનું આયોજન ભાવિ ભક્તો યજ્ઞમાં આહુતિ આપી સુડાવડ સહિત આસપાસના વિસ્તારમાંથી ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। સુંડાવડ ગામે 50 વર્ષથી પ્રગટ આઈ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાન તરીકે વિશેષ મહત્વ ધરાવે છે। સુડાવડ ગામે ખોડિયાર માતાજીનું મંદિર વર્ષોથી શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર બન્યું। દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। પ્રગટ આઈ ખોડિયાર મંદિરના કોઠારી કરશન ભગત અને ગ્રામજનો દ્વારા એકાવનકુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે। મહાયજ્ઞમાં વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, પૂજા અર્ચના, મહા આરતી, પૂજા અર્ચના કરવામાં આવી। ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદનું આયોજન। સુડાવડ ગામે મંદિરે એકાવનકુંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી। સુડાવડ ગામ ભક્તિમય અને આસ્થાનું કેન્દ્ર બન્યું। સુડાવડ ગામે આજથી 50 વર્ષ પહેલાં બ્રહ્મલીન બાબુદાસ બાપુને સ્વયં સુડાવડના આ પવિત્ર ભૂમિના પાદરમાં માએ દર્શન જઈ એને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે। એ દિવસે પણ યોગ એવા હતા કે શેઠને શનિવારે રાત્રે 9 વાગ્યે માએ સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે। એના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ પ્રાગટ્ય મહોત્સવનો આ ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે 51 વર્ષનો પ્રથમ દિવસ પ્રારંભ થઈ રહ્યો છે। એ નિમિત્તે 51 યજ્ઞ કુંડીનું આજના દિવસે આ યજ્ઞ થઈ રહ્યો છે। વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને બ્રહ્મદેવોના શ્લોકોના એ મુખેથી આ આહુતિ અહીં અપાઈ રહી છે। હા, 51 યજ્ઞ કુંડીમાં બીજા 18 લોકો જોડાય અને આમ કરીને 68 લોકોને અમારે અહીંયા અત્યારે દંપતી યજ્ઞમાં જોડાણા છે। એમાં મુખ્ય મંડપમાં છે અને આ સાઈડ કુંડ એટલે કે બાજુમાં એવા બીજા 44 યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે। આ સુડાવડની ધરતી માથે ખોડિયાર માતાજી પ્રગટ થયા, એમને આજે 50 વર્ષ પૂરા થાય છે। મહાસુદ શેઠ સાહિત્યમનું વર્ષ હવન હોય અને 50 વર્ષ પૂરા થતા આજે ખોડિયાર માતાજીનો 51મો પ્રાગટ્ય ઉત્સવ અને 51 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે। આજે સાધુ સંતોનો કાલે મેળો હતો અને સાધુ સંતોની ધર્મસભા કાલે શનિવારે 24 તારીખે હતી અને આજે 25 તારીખે 51 કુંડી હવન યજ્ઞનું આયોજન ચાલુ છે અને આજે 5 થી 7 હજાર માણસોનું પ્રસાદનું ભોજનનું આજે કાર્યક્રમ રાખેલો છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।